નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર બુટલેગરો સામે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી. ધનસુરા તાલુકાના રહિયોલ ગામની સીમમાંથી ગત મોડી રાત્રે વિદેશી દારૂથી ભરેલી ફ્રોડ ફિગો કાર ઝડપાતા હડકંપ મચી ગયો છે. માહિતી મુજબ મોડાસાથી ધનસુરા તરફ જતા માર્ગ પર જિલ્લા એલસીબીની ટીમ વોચમાં હતી. એ દરમિયાન નંબર પ્લેટ વગરની સફેદ રંગની ફ્રોડ ફિગો કાર ઝડપથી પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને ચકમો આપી ધનસુરા તરફ કાર દોડાવી દીધી. પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો કરતા રહિયોલ ગામની સીમમાં કારને કબજે લીધી. જોકે કારમાં સવાર બે શખ્સો અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. કારની તલાશી દરમિયાન પોલીસે ચોંકાવનારો જથ્થો ઝડપી પાડ્યો. ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 890 બોટલ અને ટીન મળી આવ્યા, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,52,000 હોવાનું સામે આવ્યું છે, જ્યારે કારની કિંમત રૂપિયા 5 લાખ ગણવામાં આવી રહી છે. આમ પોલીસે કુલ રૂપિયા 7,52,000નો મુદ્દામાલ કબજે કરીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસના કાર્યવાહી ફરી એકવાર અનેક સવાલો ઊભા કરી રહી છે. આખરે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, અજય ભાટિયા, અરવલ્લી.